માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેની પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક થતાં કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ અને પૂર્વ વિભાગ દ્વારા અભિવાદન કરાયું. માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક તથા કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પૂર્વ અને પશ્ચિમ વિભાગ દ્વારા જાહેર અભિવાદન સમારંભ યોજાયો હતો. ભુજના ટાઉનહોલ ખાતે રવિવારે યોજાયેલ આ અભિવાદન સમારોહમાં નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલલાલજી મહારાજ ઉપરાંત જગજીવનદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સમગ્ર કચ્છમાંથી સમસ્ત બ્રહ્મ સમાજના અલગ અલગ મંડળો અને બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ સમાજના ઘટકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી નારાયણ જોશી કારાયેલ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી હીરાલાલભાઈ અજાણી તથા સૌરાષ્ટ્રમાંથી આવેલ બ્રહ્મ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં શ્રી અનિરુદ્ધભાઈ દવેએ બ્રહ્મ સમાજને એકતા પર ધ્યાન આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે બ્રહ્મ સમાજના પ્રસંગો ઉપરાંત સનાતન ધર્મના તહેવારોમાં ધોતી જબ્બાનો બ્રાહ્મણનો પરિવેશ પરિધાન કરવા અને દરેક બ્રહ્મ પરિવારોને સવાર સાંજ પોતાના પરિવારની સાથે ઇષ્ટદેવોની પ્રાર્થના સંધ્યા પૂજા કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે બ્રાહ્મણોએ પોતાની પરંપરા જાળવી રાખવી હોય અને ભાવિ પેઢીને બ્રહ્મ સંસ્કારોથી સુસંસ્કૃત કરવા પડશે. તેમણે દરેક બ્રહ્મ પરિવારને બ્રહ્મ પરંપરા જાળવી રાખવા અને અન્ય સમાજ માટે માર્ગદર્શક બની રહેવા અને રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્રભાવના મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. બ્રાહ્મણોની પરંપરાગત વેશભૂષા પરિધાન કરીને આવેલા શ્રી અનિરુદ્ધ દવેએ ખાસ કરીને બ્રાહ્મણોની એકતા પર ભાર મૂકતા દરેક બ્રહ્મ પરિવારોએ સંસ્કૃત શીખવા પણ ખાસ અપીલ કરી હતી. એટલું જ નહીં પરંતુ તેમણે બ્રહ્મ સમાજના અલગ અલગ ફિરકાઓ હેઠળ યોજાતા સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ યોજાય તેવી પણ ભારપૂર્વક અપીલ કરતા જણાવ્યું હતું કે હવે બ્રહ્મ સમાજને આજે એક થવાની જરૂર છે. તેમણે બ્રહ્મ સમાજના ગરીબ પરિવાર હોય, નિરાધાર હોય તેમને કઈ રીતે મદદરૂપ બની શકાય તેની પણ રૂપરેખા રજૂ કરી હતી અને બ્રહ્મ સમાજ માટે હંમેશા તેઓ સહકાર આપતા રહેશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. અભિવાદન સમારોહ દરમિયાન શ્રી અનિરુદ્ધભાઈ દવેનું જિલ્લાભરના બ્રહ્મ સમાજના અલગ અલગ મંડળો તથા વ્યક્તિઓ દ્વારા સન્માન કરાયું હતું. હું એચ.એલ. અજાણી કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનો સભ્ય આજીવન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનો ટ્રસ્ટી છેલ્લા 4 દાયકાથી વધુના સમયમાં બ્રહ્મ સમાજમાં કાર્યરત છું. આજ રોજે આપણા બ્રહ્મ સમાજના પ્રખર રાષ્ટ્રવાદી અને અમારા પૂરા ભાઈશ્રી જેવા શ્રી અનિરુદ્ધભાઈ માંડવીના ધારાસભ્ય પદ ઉપરાંત પણ એમને એક પ્રખર રાષ્ટ્રીયતાને અને એમની કાર્યપદ્ધતિને કારણે ભારત સરકાર ગુજરાત સરકાર મોદી સાહેબે ગુજરાતના ભાજપમાં એક મહામંત્રી પદનો ઉચ્ચ જવાબદારીવાળો હોદ્દો સોંપ્યો છે. ત્યારે અમારા સમસ્ત બ્રહ્મ સમાજને ખૂબ આનંદ થયો છે. આજરોજ ભુજ ટાઉન હોલ ખાતે સમગ્ર કચ્છના બધા જિલ્લાઓના 10 તાલુકા પ્રમુખો, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પ્રમુખ સહિત તેમજ ગણમાન્ય વ્યક્તિઓ, વકીલો, ડૉક્ટરો તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના નાના મોટા સર્વે તાલુકા પ્રમુખો સહિતની એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં એમનું સન્માન કરવામાં આવેલું અને સમસ્ત બ્રહ્મ સમાજના ઓછામાં ઓછા 195થી વધુ સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું. બહુ ખૂબ આનંદ છે. બ્રહ્મ સમાજ ખૂબ આનંદ અનુભવે છે, ગર્વની લાગણી અનુભવે છે. શ્રી અનિરુદ્ધભાઈએ સમાજને ખાતરી આપી કે રાષ્ટ્ર કાર્યમાં હું હંમેશા આગળ રહીશ અને બ્રહ્મ સમાજના માટે હું રાષ્ટ્ર કાર્ય થાય, રાષ્ટ્રને ઉપયોગી થાય એના માટે હું કાર્યરત રહીશ. જય પરશુરામ. મારું નામ આશીષ જોશી, મહામંત્રી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લા પૂર્વ વિભાગ. આજે અહીં જે બોડી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ભગીનીઓ જે સાથે મળ્યા એ અભિવાદન કાર્યક્રમ આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે MLA માંડવી અને હાલ જ જેને ગુજરાત પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ જ મોટી એક જવાબદારી મળી મહામંત્રીની, એનું અભિવાદન કાર્યક્રમમાં સર્વે બ્રહ્મબંધુઓ જોડાણા. ત્યારે આ ખૂબ જ હર્ષની લાગણી છે કે ઘણા સમય પછી સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ એક છતની નીચે એક સાથે ભોજન લેવામાં સક્ષમ છે. અને આજે જેમ ભાઈશ્રીએ પણ સૂચન આપ્યું
તેમ બંને પ્રમુખો કટિબદ્ધ છે અને અમે સર્વે જાહેરાત કરી છે કે આવતા સમયમાં આ બંને પ્રમુખોની ટર્મમાં જ સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લા ફરીથી એક જ થશે અને કોઈ વિભાજન પૂર્વ વિભાગ હશે, પશ્ચિમ વિભાગ હશે, સાથે મળીને એક સંયુક્ત કાર્યક્રમ જિલ્લાઓનો થતા રહેશે અને દરેક બ્રહ્મ બંધુઓના ઘર સુધી અમે પહોંચશું એવું આજનું પ્રણ છે. સર્વેને જય પરશુરામ, મહાદેવ હર. જય મહાદેવ, જય પરશુરામ. આજના દિવસે જે અભિવાદન સમારોહ ગોઠવ્યો અને માનનીય શ્રી અનિરુદ્ધભાઈને સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિભાગ બંને સાથે મળીને સન્માનિત કર્યા. સમાજ માટે આ એક ગૌરવપ્રદ ક્ષણ છે કે અનિરુદ્ધભાઈ હાલમાં જ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી પદે નવનિયુક્ત થયા, ત્યારે આ એક એવા વ્યક્તિત્વનું એક બ્રહ્મતેજનું સન્માન કર્યું છે અને આના માધ્યમથી સમાજની એકતાને વધુ સુદૃઢ અને મજબૂત કરવાના નેક ભાવથી આ અભિવાદન કાર્યમાં લખપતથી લઈ અને આડેસર સુધીના સમસ્ત બ્રહ્મ સમાજના તમામ ઘટકો 10 તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનો, મહિલા પાંખ, યુવા પાંખ તેમજ બંને જિલ્લાના આગેવાનો સાથે મળી અને આ આજના દિવસે કાર્ય કર્યું છે. અપર્ણાબેન એચ વ્યાસ અને માંડવી કેટલાય વર્ષોથી હું ત્યાં રહું છું. આજે જે બ્રહ્મતેજનું સન્માન થયું એમાં માંડવી, કચ્છ અને ગુજરાત ત્રણેયનું સન્માન છે એમ મનાય, કારણ કે જ્યારે આપણે પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિને મોકલ્યા અને ત્યાં આપણું ખૂબ જ સરસ જે સ્થાન કહેવાય એવું અનિરુદ્ધભાઈને મળ્યું છે, એટલે માંડવીને ગૌરવ છે, કચ્છને ગૌરવ છે અને આપણું બ્રહ્મ સમાજ કે બ્રહ્મનું ગૌરવ અને આપણા ભાઈઓને પણ જે મદદરૂપ થવાની એમણે વાત કરી છે, ગરીબોને મદદરૂપ થવાની જે વાત કરી છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. સમાજ માટે અને આપણા કચ્છ માટે ઘણું બધું કાર્ય કરે છે અને હમણાં જે સોમનાથ મંદિરનું જે વાત કરી એ પણ ખૂબ જ આપણા ધર્મ માટે, આપણા બ્રાહ્મણો માટે અને સોમનાથનો જે ઇતિહાસ છે એ પણ વાંચવા માટે પ્રેરકરૂપ બને એમ છે. અને ખરેખર આજે બધા જ બ્રહ્મ સમાજના અગ્રગણ્યો ભેગા થયા, બધા મહિલાઓ ભેગી થઈ, તો એ બધાને પણ એક પ્રેરણાત્મક વ્યક્તિત્વ કહેવાય એવા વ્યક્તિત્વનો સારામાં સારો પરિચય થયો છે. અસ્તુ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.